કરીએ સુરતના હજીરા વિસ્તારમાંથી ગાંજો ઝડપાયો છે। પોલીસે દરોડા પાડી એક શખ્સને ઝડપી પાડ્યો છે। ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। આરોપી પ્રતીક પાંડેની પોલીસે ધરપકડ કરી છે। ગાંજાનો સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને દરોડામાં આ ખુલાસો થયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે। મનીષ, ગુજરાતને ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે, ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે। વારંવાર અહીંયા ક્યાંક ને ક્યાંક ક્યારેક દારૂ ઝડપાય છે, ક્યારેક ચરસ ઝડપાય છે, તો ક્યારેક ગાંજો। વાત કરીએ તો સુરતના છેવાડાનું જે હજીરા પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં મોટાભાગના કામદાર લોકો વસતા હોય છે, ત્યારે તે લોકોને નશાના રવાડે ચડાવવા માટે જે આઈટમ છે તે ગાંજાનું છૂટકમાં વેચાણ કરતો હતો। ત્યારે હજીરા પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે આ જે ઘનશ્યામ પાર્ક સોસાયટી આવેલી છે તેના એક મકાનમાં રેડ કરી હતી। ત્યારે જે આરોપી છે પ્રતીક પાંડે તે ગાંજાનું છૂટકમાં વેચાણ કરતો હોય અને તેને બેગમાંથી જ ચલાસી લેતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે તેની પર કાયદેસરની કાર્યવાહી કરી હતી અને NDPS એક્ટનો ગુનો દાખલ કર્યો હતો અને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની પાસેથી ગાંજાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો। જ્યારે પૂછપરછમાં તેની સાથે પૂછવામાં આવ્યું હતું કે ગાંજાનો જથ્થો તે ક્યાંથી લાવતો હતો, ત્યારે તેને જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના એક વ્યક્તિ છે ત્યાંથી તે ગાંજાનો જથ્થો મંગાવતો હતો અને હજીરા વિસ્તારમાં વેચતો હતો। ત્યારે સમગ્ર મામલે જે ગાંજો આપનાર છે તેને પણ પોલીસ આપણે વોન્ટેડ બતાવ્યો છે અને આ જે પ્રતીક છે જે ગાંજાનો જથ્થો વેચતો હોય તેને હાલ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ઘટના જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ।